તારીખ 5/2/2024 રોજ પોરાજી તાલુકાના મોટી મારડ ગામે મોટી મારડમાં બજેટના નામે મંજૂર કરી કિન્નાખોરી રાખવામાં આવે તેને લઈને સરપંચ મહિલા સાથે સમાજના આગેવાનોએ પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવ્યું છે। મોટી મારડ ગામે મોટી મારડ ગ્રામ પંચાયતના સામાન્ય બજેટ વર્ષ 2024-25 બેઠક નંબર 24 ઠરાવ નંબર 242 મંજૂર કરવામાં સરપંચ તરીકે પૂર્ણ બહુમતી હોય માત્ર સરપંચનો સ્પેશિયલ મતનો ઉપયોગ કરી બજેટ મંજૂર થાય તેમ હતું, પરંતુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને બીજા રાજકીય આગેવાનો દ્વારા સત્તાધારી પક્ષના ધારાસભ્યે પોતાના રાજકીય વગનો ઉપયોગ કરી ધોરાજી તાલુકા વિકાસ અધિકારી શાંતિબેન ઢીલાને સૂચના આપી બજેટ કોઈ સંજોગોમાં મંજૂર થવું ન જોઈએ। ગ્રામ પંચાયત મિનિટ બુકમાં અમારી સહી પણ તાલુકા વિકાસ અધિકારી કે તલાટી કમ મંત્રીએ લીધેલી નહીં, પોતાની રીતે નોપ લખી મિનિટ બુક બંધ કરી દીધી છે। તાલુકા વિકાસ અધિકારી શ્રીને મૌખિક અને લેખિત જાણ કરી છે, તે જ દિવસે કરેલી હોવા છતાં અમારી વાતને માન્ય રાખી નથી, બજેટ અટકાવી દીધું છે। અમોએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તાલુકા વિકાસ અધિકારી શ્રીને ટેલિફોન અને રૂબરૂ મળવાની કોશિશ કરી છે, પરંતુ તેઓ મળ્યા નથી। જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટને પણ અરજ અહેવાલ કરેલું છે, ત્યાંથી પણ અમોને કોઈ પ્રત્યુત્તર મળેલો નથી। અમારી રજૂઆત સાચી હોય ગુજરાત પંચાયત ધારા અભિનિયમ કલમ 99 મુજબ અમારા ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર થયેલું ગણાય, પરંતુ તાલુકા વિકાસ અધિકારી પોરાજી દ્વારા કાયદાને નેવે મૂકી રાજકીય લોકોના દબાણમાં આવી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવો છે, તેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી મૂકી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમારા ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવે, નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે। આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા। મોટી મારડ ગ્રામ પંચાયતના સરપંચ શર્મિલાબેન જે અનુસૂચિત જાતિના સરપંચ છે, તેઓને અવારનવાર હેરાન કરવામાં આવે છે ગામના સભ્યો દ્વારા, ઉપસરપંચ દ્વારા, જેની અમે શર્મિલાબેને ઘણા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી, પણ કોઈ પણ જવાબ મળતો નથી। અને ધારાસભ્યને પણ ફોન કર્યો મને મહેન્દ્રભાઈ પાડલિયાને, એને પણ કોઈ રિપ્લાય આપેલ નથી। એટલે આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાથે આવેદનપત્ર આપ્યું છે બધા દલિત સમાજના આગેવાનોએ। જો 3 દિવસમાં શર્મિલાબેનને ન્યાય નહીં મળે તો ધોરાજી પ્રાંત ઓફિસે અમે ધરણાનો કાર્યક્રમ કરશી, રસ્તા રોકો આંદોલન કરશી અને જે કાંઈ આંદોલનના જે કાંઈ કાર્ય કરવામાં આવશે એ કરશે। ધોરાજી અને ઉપલેટા તાલુકામાં જેટલી અનુસૂચિત જાતિ સમાજના સરપંચો છે તેને આ જ રીતે ભૂતકાળમાં પણ હેરાન કરવામાં આવ્યા હતા। તેમાંથી વરજાંગજારીયા ગ્રામ પંચાયત, મોટી વાવડી ગ્રામ પંચાયત, આ લોકોને આવી જ રીતના મજબૂર કરી જ્ઞાતિવાદ આખો ઊભો કરી અને સરપંચોને હેરાન કરવામાં આવ્યા। હવે એ મોટી મારડમાં શર્મિલાબેનને આ જ રીતે હેરાન કરે છે। મહેન્દ્રભાઈ પાડલિયા જ્યારથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ લોકોને એક છૂટ મળી ગઈ છે કે તમારે જે કરવું એ કરો। એટલે ડીડીઓ અમારું સાંભળતા નથી, કલેક્ટર સાહેબ અમારું સાંભળતા નથી અને ટીડીઓ તો ધોરાજી તાલુકાના અમારે સાંભળતા છે જ નહીં। એટલે મંજૂર થયેલું બજેટ જો આ લોકો ના મંજૂર કરાવી શકતા હોય તો આ શું કરાવી શકે? એટલે દલિત સરપંચોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે। આ સિવાય જે દલિતોના કોઈ પણ કામ હોય મહેન્દ્રભાઈ કરતા જ નથી। મહેન્દ્રભાઈ ના જ પડે તમારે આવવાનું જ નહીં। એટલે દલિતોથી એને શું વાંધો છે એ કઈ ખબર પડતી નથી અને મીડિયામાં બધે એવો નિવેદન આપે છે કે અમે દલિતો ભેગા છે, પણ આ બધી તદ્દન વાત ખોટી છે। જો 3 દિવસમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ધોરાજી પ્રાંત ઓફિસ સાથે અમે વિશાળ સંખ્યામાં ભેગા થઈ અને ધરણાનો અને ઉપવાસ આંદોલન કરશે। દેશ આઝાદ થયો એને 75 વર્ષ પૂર્ણ થયા અને આ 76મું બેઠું છે। દલિતોને હજી કોઈ પણ જાતની આઝાદી નથી મળી। દલિતોને જ્યાં જ્યાં અનામતો આવે છે ત્યાં બજેટ નામંજૂર કરે, કા દલિતોની ઉપર હેરાનગતિ, જે વરજાંગજારીયા પ્રભાબેન અલ્પેશભાઈ ચાવડા સરપંચ એની ઉપર બજેટ નામંજૂર કરવાના, જે મોટી મારડ શર્મિલાબેનનું જે બજેટ નામંજૂર કર્યું એ રીતનો જ આ પ્રશ્ન વરજાંગજારીયાની અંદર બન્યો હતો। જે 40 વર્ષથી આ જે સત્તાઓ લઈને બેઠા ને રાજકારણ જમાવે બેઠા, એના પૂરેપૂરા આ પંચાયત વરજાંગજારીયાની પંચાયત તોડવામાં હાથ હતા। તો તાલુકા પંચાયતના ટીડીઓથી વિકાસ કમિશનર લગીન આયોગ લગીન ટોટલી મેં અરજી કરેલ છે અને અરજીના સંપૂર્ણ રીતે મારી પાસે પુરાવા છે। પુરાવા સહિત હું વાત કરું છું, કોઈ પણ જાતનું કોઈ અધિકારીઓએ આ ધ્યાનમાં લીધું નથી, જેથી કરી અને મારી આ વાત હું પૂર્ણ કરું છું કે આની આગળ પણ કોઈ પણ જાતની આગળ અમે જો આ અમને ન્યાય નહીં મળે, આજે મોટી મારડનો આ કેસ બન્યો છે બજેટ નામંજૂર કરવાનો,
તો અમારું આ 3 દિવસની અંદર જો ધ્યાનમાં નહીં લે તો અમે ધારણા ઉપર બેસશું. મારી માંગણી એટલી જ છે કે છેલ્લા 6 મહિનાથી મને માનસિક ટોર્ચર અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે ઉપસરપંચ અને તેના સભ્યો દ્વારા. અને હાલ મારું જે ગ્રામ પંચાયતનું બજેટ છે મંજૂર હોવા છતાં નામંજૂર કરવામાં આવેલ છે, તો એમાં અમને ન્યાય મળે એટલી મારી માંગણી છે. હકીકતમાં એવું હતું કે ગઈ 5 તારીખ 5/2 અમારી બજેટની બેઠક હતી, ત્યારે સરખા મત પડેલા હતા બંને સાઈડ, વિરોધ પક્ષ અને તરફેણમાં. ત્યારે મેં વધારાનો જે સરપંચ તરીકે સ્પેશિયલ મત નાખવાનો હોય એ નાખવાનું કહેતા ટીડીઓ મેડમે અને તલાટી મંત્રીએ મને ના પાડેલી, અને ત્યારે મને મત નાખવા ના દીધેલો અને મારું બજેટ મંજૂર હોવા છતાં નામંજૂર કરવામાં આવ્યું. અને ત્યાર પછી મને તાત્કાલિક બીજી મિટિંગના એજન્ડા કાઢવા માટે ટીડીઓએ મજબૂર કરેલી, અને એ બીજી મિટિંગના એજન્ડા કાઢ્યા ત્યારે એ લોકોએ એવું ષડયંત્ર કરેલું કે મારા એક સભ્યોને ગુમ કરી દીધેલા અને મારું બજેટ નામંજૂર કરવાનો આખો કારસો ઉભો કરેલો. છેલ્લા 2 વર્ષથી મને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે, અને આ ત્રીજી ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં અનુસૂચિત જાતિના સરપંચોને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. અમારી માંગણી એટલી જ છે કે આ દેશમાં સ્વતંત્ર રીતે જીવવાનો બધાને અધિકાર હોય છે. અમારા જે આ 3 સરપંચો ઉપર જે કાંઈ બનાવ બન્યા છે અને હાલમાં મારી ઉપર જે આ બનાવ બન્યો છે એ બનાવમાં મને ન્યાય મળે અને મારું બજેટ વહેલી તકે પાસ કરવામાં આવે. જે પહેલી મિટિંગમાં મારું બજેટ પાસ જ હતું છતાં એને નામંજૂર કર્યું છે, એને મંજૂર કરી અને વિકાસના કામમાં અવરોધ ઊભા કર્યા છે, તો એ મંજૂર કરી અને અમારું જે અમને ન્યાય મળે એવું અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.